મહિલા દર્દીની છેડતી પુરુષ નર્સે મહિલા દર્દીની કરી છે છેડતી મહિલાના હાથ પકડી અશ્લીલ હરકતો કરી પોલીસે આરોપી મોહિત ચતુર્વેદીની ધરપકડ કરી છે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં બની છે આ ઘટના હાલમાં જે જાણકારી છે પુરુષ નર્સ મહિલાની છેડતી કરતો હતો જે દર્દી હોવા છતાં તેની સાથે સંવેદના દાખવવાના બદલે તેની સાથે અશ્લીલ હરકતો કરી હોવાની જાણકારી છે આરોપી મોહિત ચતુર્વેદીની પોલીસને જાણ થતાં જ તેઓને ધરપકડ કરી લીધી છે આ સમગ્ર ઘટના ભાઈલાલ અમીન હોસ્પિટલમાં બની હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે પૂછપરછ પણ કરવામાં આવશે હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ મેસેજ જોડાઈ ગયા છે તેમની પાસેથી સમગ્ર ઘટના જાણીશું જી હાર્દિક બિલકુલ સિદ્ધાર્થ જો ભાઈલાલ અમીન હોસ્પિટલ જે છે તે વડોદરા શહેરની જાણીતી હોસ્પિટલ છે અને મોટા ઉદ્યોગપતિની હોસ્પિટલ છે હવે કોઈ દર્દીએ જો આ હોસ્પિટલમાં દાખલ થવું હોય તો એકવાર વિચાર ચોક્કસથી કરવો પડે કારણ કે આટલી પ્રખ્યાત હોસ્પિટલ છે એમાં એક મહિલા દર્દી જે છે તે દાખલ થયા હતા એક ભરોસા સાથે કે તેમને ત્યાં યોગ્ય સારવાર મળશે પરંતુ આ મહિલા દર્દી સાથે ન થવાનું થઈ ગયું આ હોસ્પિટલમાં ફરજ બજાવતો એક મેલ નર્સ છે તેના દ્વારા મહિલાનો હાથ પકડીને જે અશ્લીલ હરકત એટલે કે ગંદી હરકત જે છે જે આપણે વિચારી પણ ન શકીએ તે પ્રકારની હરકત જે છે તે કરવામાં આવી હતી આ જે મહિલા દર્દી છે તે ડઘાઈ ગઈ હતી અને તાત્કાલિક સારવાર છોડીને પોલીસની મદદ લીધી હતી પરંતુ ગઈકાલે સાંજ સુધી જે ગોરવા પોલીસ છે તેમના દ્વારા આજે હોસ્પિટલ છે અને જે મહિલા દર્દી એટલે કે ફરિયાદી છે તેમની વચ્ચે સમાધાનના અનેક પ્રયત્નો કર્યા હતા દમ પછાડા કર્યા હતા પરંતુ જે મહિલા દર્દી જે છે તે પોતે ફરિયાદ આપવા માટે અડગ રહી હતી અને આખરે મોડા જે છે તે આખી ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી હતી ના છૂટકે જે પોલીસે મોહિત ચતુર્વેદી નામનો જે હોસ્પિટલનો સ્ટાફ છે મેલ નર્સ છે આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ તો હાલમાં પોલીસ તપાસ કરી રહી છે